રક્ષાબંધન પર એક બહેને ભાઈ પાસે એવું તો શું માંગી લીધું તે ઘરના સભ્યો બધા આશ્ચર્ય થઈ ગયા. નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ નિલેશ સ્ટોરી વિડીયો એન્ડ વ્લોગ્સમાં. જાજો સમય ન લેતા શરૂ કરીએ આજની પહેલી સ્ટોરી. વાત ઘણા સમય પહેલાની હતી. બહેન સાસરીમાંથી રાખડી બાંધવા આવતી. એકવાર બહેને કહ્યું, ભાઈ હું માંગુ તે આપીશ. તારી આ બહેનને ભાઈએ કહ્યું, માંગજે, માંગીશ તે આપીશ. બહેને કહ્યું, અત્યાર સુધી ઘરમાં હું મોટી વહુ હતી અને હવે ઘરમાં મારી દેરાણી આવશે. હવે આવતા વર્ષે અમે 2 જણ તેને રાખડી બાંધવા આવીશું. ભાઈ અને ઘરમાં બધાને આશ્ચર્ય થયું. કેમ? બહેન માંડીને વાત કરી, મારી દેરાણી એના પિયરમાંથી સૌથી મોટી દીકરી છે. એના બા બાપુજી ઉંમરવાળા છે. આર્થિક પરિસ્થિતિ થોડી નબળી છે. એનો ભાઈ હજુ નાનો છે, ભણે છે, એટલે ઘરમાં બીજી આવક ઓછી છે. ગરીબ નથી, પરંતુ મારી દેરાણીના લગ્ન થઈ ગયા એટલે ઘરમાં કામકાજ કરનાર એક વ્યક્તિ ઓછી થઈ ગઈ. અને તમે તો જાણો જ છો કે ભાઈ બહેનના પવિત્ર સંબંધને લાગણી કરતા માંગણી તરીકે સમાજ અને ઘરના સભ્યો વધુ જુએ છે. કોઈની પરિસ્થિતિ નથી જોતો. ફળિયામાં બધા દર વખતે એકબીજાને કહે છે કે મને આ આપ્યું, તને શું આપ્યું, એવી ચિંતા અને માહિતી શોધતા ફરે છે. ભાઈ હું જાણું છું આપણી પરિસ્થિતિ સારી છે. દર વર્ષે અમે સાચે આવીશું તો આપણા બધા સંબંધો મજબૂત બનશે અને વધારે સારા બનશે. બીજું, અમને એકબીજાને ક્યારેય વત્તા ઓછાની ક્યારે મન દુઃખ નહીં થાય. અમારા સંબંધો વધુ ગાઢ બનશે. સમ અને સહકારથી અમારા ઘરનો વિકાસ થશે. એકબીજાને પ્રેમ હૂંફ મળતી રહેશે. આજે ઘણા વર્ષથી દેરાણી જેઠાણી નહીં, પરંતુ માની જણી 2 સગી બહેનો હોય, જેમાં હાથમાં આજે 2 રાખડી જોઈ, બાપુજીના ફૂલહાર ચડાયેલા ફોટા સામે જોઈ મનોમન બોલાઈ જવાય છે. બાપુ, તમે સંતાનોને બાળપણમાં આપેલા સંસ્કાર થકી તમારી દીકરી માવતર અને સાસરીને એક તાતને બાંધીને 2 કુળને ગૌરવ અને માન અપાવે એવા વિચારો થકી પોતાના સંયુક્ત કુટુંબ સાથે હળી મળીને આનંદથી રહે છે. આનાથી મોટી આજના સમયમાં કઈ ધન સંપત્તિ કે મિલકત હોઈ શકે? અમારી નાની બહેન એટલે બેનની દેરાણી આજે ભણી ગણીને સારા જીવનની શરૂઆત કરી ચૂકી છે. હવે બધાને 2 બહેનો મળી છે. આજના યુગમાં ભાઈ ભાઈના વધતા અંતર, તૂટતા કુટુંબો અને સગી બહેનો એક ઘરમાં રહેવા તૈયાર નથી. ત્યારે આવા પવિત્ર સંબંધ અને સંસ્કાર પ્રત્યે બહુમાન ઉપજે છે. આવનાર રક્ષાબંધનની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.